નમસ્તે ફ્રેન્ડ્સ, મારું નામ શ્યામ છે. હું એક સેબી રજિસ્ટર્ડ રિસર્ચ એનાલિસ્ટ છું. આજે ડેટ છે 11 નવેમ્બર 2025, મંગળવારનો દિવસ. એક બીજી નિફ્ટીની વીકલી એક્સપાયરી ખતમ થઈ. એક્સપાયરી કાફી વોલેટાઇલ હતી. તો ચલો ફ્રેન્ડ્સ, ચાર્ટ ઉપર બિલકુલ સિમ્પલ રીતે જોઈ લઈએ કે માર્કેટમાં આજે કઈ રીતે મોમેન્ટમ થયું અને આવનારા દિવસોમાં કયા કયા લેવલ ઇમ્પોર્ટન્ટ લેવલ તરીકે વર્ક કરી શકે અને આપણે આપણું ટ્રેડ પ્લાન જે છે કઈ રીતે રાખવું જોઈએ. તો સૌથી પહેલા આગળ નિફ્ટીની વાત કરી લઈએ. તો નિફ્ટી આજે અગર જોઈએ તો નિફ્ટીએ ક્લોઝિંગ આપી છે 25,694, એટલે રાઉન્ડ ફિગરમાં કહીએ તો 25,500ની આસપાસ ક્લોઝ આપી છે. 120 પોઈન્ટ જે છે પોઝિટિવ ક્લોઝ આપી છે ગઈકાલના ક્લોઝ કરતા. હવે આ નિફ્ટીના અગર ઓવરઓલ ટાઈમ ફ્રેમના અને ઓવરઓલ સ્ટ્રક્ચરની અગર આપણે સૌથી પહેલા વાત કરી લઈએ તો આપણે જે રીતે પાછલા ખાસા દિવસથી કન્ટિન્યુ વાત કરતા હતા કે નિફ્ટીને 26,050 અને 26,250ની આસપાસનો ઝોન છે, એક રેઝિસ્ટન્સ ઝોન તરીકે ફેસ થઈ શકે છે. અને ઇમ્પોર્ટન્ટ રેઝિસ્ટન્સ ઝોન આપણે વારે ઘડી કહેતા હતા કે નિફ્ટી ત્યાંથી રેઝિસ્ટન્સ ફેસ કરી શકશે. તો તમે ચાર્ટ ઉપર પણ જોશો તો નિફ્ટીએ 26,050 થી 26,100ની આસપાસ 2 થી 3 વાર જે છે ઉપર જવાનો ટ્રાય કર્યો, પણ ત્યાંથી ફેલ થઈને રિજેક્શન લઈને થોડુંક ડાઉનવર્ડ મુવમેન્ટ બતાવી હતી. હવે આપણે એની પણ વાત કરી લીધી હતી કે નિફ્ટી અગર 26,000ના ઝોનથી રિજેક્શન બતાવીને નીચેની સાઈડ આવે છે તો ક્યાં ક્યાં આપણને સપોર્ટ જોવા મળી શકે છે. તો સૌથી પહેલા આપણે સપોર્ટ આ રીતે વાત કરી હતી કે નિફ્ટીને 25,650 થી લઈને 25,700નો ઝોન છે એ પહેલો સપોર્ટ ઝોન તરીકે વર્ક કરી શકે છે. અને એની નીચે અગર આવે છે તો 25,300 થી લઈને 25,450નો ઝોન છે, એક ડિસેન્ટ સપોર્ટ ઝોન તરીકે વર્ક કરી શકે છે. તો હવે આમાં તમે જોશો તો 3 દિવસ પહેલા જે છે નિફ્ટીએ 25,318ની આસપાસ લો કરીને ફરીથી એનું બાઇંગ મોમેન્ટમ કેરી કર્યું છે. આપણે આગળ જોઈએ તો આ સપોર્ટ લેવલની આસપાસથી જે છે સપોર્ટ લઈને ફરીથી ઉપરની તરફ મોમેન્ટમ કેરી કરવાનો ટ્રાય કરે છે. તો અત્યારે ચાર્ટને જોતા એવું કહી શકાય કે નિફ્ટી જ્યાં સુધી 25,300ની ઉપર છે ત્યાં સુધી આપણે જે છે આ મોમેન્ટમનું ખાલી એક કરેક્ટિવ મૂવ હતી અને ફરીથી હવે તેજી જે છે કન્ટિન્યુ કરવાનું ટ્રાય કરી રહ્યું છે માર્કેટ. જ્યાં સુધી 25,300નું સ્ટ્રક્ચર ડિસ્ટર્બ નથી થતું ત્યાં સુધી આપણો વ્યૂ જે છે બાય ઓન ડીપ રહેશે. નિફ્ટી આજે એના બીજા જે છે સપોર્ટ ઝોનની અંદર આવીને ટ્રેડ કર્યું 25,650 થી 750 વાળા લેવલની અંદર. હવે અગર આપણે આવનારા દિવસો માટે વાત કરીએ અથવા તો સૌથી પહેલા જોઈ લઈએ કે આજના દિવસમાં માર્કેટે કઈ રીતે બિહેવ કર્યું. તો સૌથી પહેલા લેવલ્સ વગેરે જોઈ લઈએ. આજના દિવસમાં માર્કેટ છે સવારે બિલકુલ ફ્લેટ ઓપન થયું હતું, પણ એના પછી અગર જોઈએ તો ઓપનિંગ બાદ જે છે વન વે નીચેની તરફ આવતું આપણે જોવા મળ્યું હતું. એટલે લગભગ પહેલા તમે કલાકમાં જોશો તો નિફ્ટીએ લગભગ 125 પોઈન્ટ જેવું જે છે કરેક્શન બતાવ્યું હતું. પણ ત્યાંથી જે છે આપણે જે રીતે ટેલિગ્રામ ચેનલ ઉપર પણ અપડેટ કરી દીધું હતું કે 450 વાળો એરિયા જે છે એ સપોર્ટ ઝોન તરીકે વર્ક કરશે. તો નિફ્ટીએ બિલકુલ ત્યાંથી જ જે છે એક સપોર્ટ લઈને ફરીથી આખી બાઇંગ મોમેન્ટમ એની કન્ટિન્યુ રાખી હતી. અને જે રીતે વીકલી એક્સપાયરી હતી, થોડું વોલેટાઇલ એક્સપાયરી આપણે ઓલરેડી એક્સપેક્ટ કરી રહ્યા હતા, તો નીચેથી એક સારું એવું બાઇંગ મોમેન્ટમ આપીને ઉપરની તરફ 650 થી 700 વાળા આપણા જે ઝોનમાં છે ત્યાં એક્સપાયરી ક્લોઝ થઈ હતી. હવે આવનારા દિવસ માટે આવતીકાલ માટે આપણે અગર વાત કરીએ કે આવતીકાલ માટે આપણો ટ્રેડ પ્લાન શું હોવો જોઈએ, તો આ નિફ્ટી જે રીતે પોઝિટિવ મોમેન્ટમ સાથે ક્લોઝ આપ્યું છે આજનો આખો દિવસ અગર જોઈએ તો વન વે રેલી કન્ટિન્યુ કરીને ઉપરની તરફ 750 વાળા આપણા જે ઇમ્પોર્ટન્ટ જે ઝોન છે, આપણું 750 વાળું આ ઇમ્પોર્ટન્ટ ઝોન છે એમાં ક્લોઝ આપ્યું છે. હવે કોઈ પણ 5 મિનિટની અથવા 15 મિનિટની કેન્ડલ જે છે આપણે 710ની ઉપર જે છે સસ્ટેન થાય છે અને આપણું બાઇંગ મોમેન્ટમ ફરીથી અગર કેરી થાય છે તો આવતીકાલ માટે આપણને સૌથી પહેલા જે લેવલ ઉપરની તરફ જોવા મળશે એ 25,795 થી લઈને 25,825 વાળી જે છે એ પહેલી રેન્જ આપણને નિફ્ટીમાં આવતી જોવા મળી શકે છે આવતીકાલે ઇન્ટ્રાડે માટે. એની ઉપર સસ્ટેન થાય છે તો 25,912 થી લઈને 25,928ની એક રેન્જ છે. હવે આ રેન્જ ક્યાંથી આવી અગર એની પણ આપણે વાત કરી લઈએ તો માર્કેટ જે રીતે ઉપરથી નીચેની સાઈડ આવતું હતું તો ટેકનિકલ જે સ્ટ્રક્ચર બનાવી નીચે આવતું હતું, તો હવે આ જ બધા લેવલ જે છે હવે ઉપર જે છે ઉપરની તરફના લેવલ તરીકે વર્ક કરશે. માર્કેટે જ્યાં જ્યાં કન્સોલિડેશન કર્યું હતું, નાનું મોટું ટ્રેડિંગ રેન્જ બનાવી હતી, એ જ બધા લેવલ જે છે હવે ઉપરની તરફ જતી વખતે ફરીથી આપણને ફેસ થતા જોવા મળી શકે છે. અને નીચેની સાઈડ અગર વાત કરીએ કે માર્કેટ અહીંથી ફોર એક્ઝામ્પલ 700ની આસપાસ જ ઓપન થાય છે આજના ક્લોઝિંગની આસપાસ, તો જેવું નીચે આવશે તો આ વાળો જે એરિયા છે ફરીથી 620 થી લઈને 650 વાળો ઝોન જે છે એ આપણા માટે એક સારો સપોર્ટ ઝોન તરીકે વર્ક કરી શકે છે અને અહીંયાથી ફરીથી આપણને બાઇંગ મોમેન્ટમ કેરી થતું જોવા મળી શકે છે. તો આવતીકાલ માટે આપણો વ્યૂ બિલકુલ ક્લિયર રહેશે. 700ની ઉપર થોડું ઘણું પણ બાઇંગ મોમેન્ટમ દેખાય તો આપણે ટેલિગ્રામ ચેનલ પર જે રીતે રોજ અપડેટ કરી દઈએ છીએ અપડેટ કરી દઈશું. લેવલ્સ વગેરે ડિસ્કસ થઈ જશે. ઉપરની તરફ 800 રૂપિયા, 25,800 અને 25,900ની રેન્જ જોવા મળી શકે છે. હવે વાત કરી લઈએ બેંક નિફ્ટીની.
તો બેંક નિફ્ટીએ આજે 200 પોઈન્ટ પોઝિટિવ ક્લોઝ આપીને 58,138ની આસપાસનો ક્લોઝ આપ્યો છે. હવે બેંક નિફ્ટીનું ઓવરઓલ સ્ટ્રક્ચરની અગર વાત કરીએ તો આપણે જે રીતે કાયમ ઓલરેડી ડિસ્કસ કરીએ છીએ ઘણા દિવસોથી કે બેંક નિફ્ટીનું સ્ટ્રક્ચર જે છે એ નિફ્ટી કરતાં આપણને થોડું વધારે પોઝિટિવ લાગી રહ્યું છે. એનું રીઝન પણ આપણે જોઈ લઈએ, કેમ કે બેંક નિફ્ટી જે છે ઓલરેડી એનો જૂનો ઓલ ટાઈમ હાઈ છે એની ઉપર સસ્ટેન થઈને લગભગ તમે જોશો તો 15 થી 20 ટ્રેડિંગ સેશન જે છે એની ઉપર સસ્ટેન થઈને હોલ્ડ કરવાનો ટ્રાય કરી રહ્યું છે. જેવું ડીપ બતાવે છે એવું ફરીથી જે છે ઉપરની તરફ રેન્જમાં આવવાનો ટ્રાય કરે છે. એટલે ઓવરઓલ અગર જોવા જઈએ તો એના જૂના હાઈની ઉપર જે છે ટકવાનો પૂરેપૂરો ટ્રાય કરી રહ્યું છે. હવે બેંક નિફ્ટીમાં પણ સ્ટ્રક્ચર વાઇઝ આપણને બાય ઓન ડિપ્સ વાળું મોમેન્ટમ રાખીશું ક્યાં સુધી કે જ્યાં સુધી આ 3 દિવસ પહેલા વાળું જે લેવલ છે 57,500 થી લઈને 57,200ની એક ઝોન છે. જ્યાં સુધી બેંક નિફ્ટી એની ઉપર સસ્ટેન છે ત્યાં સુધી આપણે એમાં પણ બાય ઓન ડિપ્સ જોઈશું. ઉપરની તરફ આપણે બેંક નિફ્ટીમાં પહેલું લેવલ જે છે એ 58,600ની આસપાસ આવતું જોવા મળી શકે છે. અને એના પછી લેવલની વાત કરીએ તો 59,050 અને 60,000 સુધીના લેવલ પણ સ્ટ્રક્ચર વાઇઝ આપણને ડેવલપ થતા જોવા મળી શકે છે. માર્કેટમાં જે રીતે મોમેન્ટમ કેરી થશે આપણે એની પાછળ ચાલવાનું છે. જે પણ અપડેટ્સ વગેરે હશે આપણે જે રીતે ટેલિગ્રામ ચેનલમાં અપડેટ કરી દઈએ છીએ એ કરી દઈશું. અને ડેલી જે માર્કેટ એનાલિસિસના વિડીયો બને છે એન્ડ ઓફ ધ ડે આપણે એમાં ડિસ્કસ કરતા રહીશું. તો ચલો ફ્રેન્ડ્સ, મને આજના માટે રજા આપશો. આજના માટે આટલું જ. થેન્ક યુ.